નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિન્નરી। સમાચારોની શરૂઆત કરીએ। મહત્વપૂર્ણ સમાચાર। સુરત સર્કિટ હાઉસ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। મેયર દક્ષેશ માવાણીને કડવો અનુભવ થયો છે। મેયરને પીએમના રૂમની ચાવી માટે કલાક ઊભા રાખવામાં આવ્યા। સર્કિટ હાઉસના મેનેજરની બેદરકારી સામે આવી છે। મેયર દક્ષેશ માવાણી સર્કિટ હાઉસ ગયા હતા। સ્થાયી ચેરમેન રાજન પટેલ પણ સાથે હતા। સર્કિટ હાઉસ ગયા ત્યારે મેનેજર ગેરહાજર હતા। અગાઉ શંકરસિંહ વાઘેલાને કડવો અનુભવ થયો હતો ત્યારે સુરત સર્કિટ હાઉસ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। અગાઉ શંકરસિંહ વાઘેલા ફરિયાદ કરી ચૂક્યા છે ત્યારે હવે સુરતના મેયર દક્ષેશ માવાણીને સર્કિટ હાઉસ ખાતે કડવો અનુભવ થયો છે। દક્ષેશ માવાણી જ્યારે સર્કિટ હાઉસમાં ગયા હતા, મેનેજર ગાયબ હતો। જ્યારે પીએમના રૂમની ચાવી લેવા માટે થઈને ગયા હતા ત્યારે તેમને કડવો અનુભવ થયો છે। સર્કિટ હાઉસમાં ગયા ત્યારે મેનેજર ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું। અગાઉ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાને પણ આવો જ કડવો અનુભવ થયો હતો। સર્કિટ હાઉસના મેનેજર જિગ્નેશ પટેલે જાણે બેદરકારીની હદ વટાવી હોય તેમ મેયર દક્ષેશ માવાણીને પીએમના રૂમની ચાવી માટે કલાક સુધી ઊભા રહેવું પડ્યું હતું। સુરતના મેયર દક્ષેશ માવાણી સર્કિટ હાઉસ ખાતે ગયા હતા। તેમની સાથે સ્થાયી ચેરમેન રાજન પટેલ પણ હતા। ત્યારે મેયર દક્ષેશ માવાણીને એક ચાવી માટે થઈને કલાક સુધી રાહ જોવાની આવી હતી। 1 કલાક સુધી તેમને ઊભા રહેવું પડ્યું હતું। ત્યારે અગાઉ શંકરસિંહ વાઘેલાને પણ આ જ પ્રકારનો અનુભવ થઈ ચૂક્યો છે। સુરત સર્કિટ હાઉસ ખાતે અત્યારે જે ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, દક્ષેશ માવાણીને 1 કલાક સુધી રાહ જોવાની આવી હતી। સર્કિટ હાઉસ ગયા ત્યારે મેનેજર ગેરહાજર જોવા મળ્યો હતો। સર્કિટ હાઉસનો મેનેજર જિગ્નેશ પટેલ કે જેની બેદરકારી ફરી એકવાર સામે આવી રહી છે। પીએમના રૂમની ચાવી માટે મેયરને 1 કલાક સુધી રાહ જોવી પડી હતી। જ્યારે સર્કિટ હાઉસ પહોંચ્યા ત્યારે સર્કિટ હાઉસના મેનેજર ગાયબ જોવા મળ્યા। ત્યારે સર્કિટ હાઉસ ફરી એકવાર વિવાદમાં સામે આવ્યું છે। સુરત સર્કિટ હાઉસ કે જ્યાં વહીવટ કયા પ્રકારનો ચાલી રહ્યો છે તેના ઉપર અત્યારે સવાલ થઈ રહ્યો છે। જે મેનેજર છે તે સુરત સર્કિટ હાઉસ ખાતે હાજર જોવા નથી મળતા।